યસ, ગાડી રમરમાટ માદરે વતન તરફ આવી ચૂકી છે અને તમને બતાડું મારા ગોમનું પાટિયું. આ પાટિયું પડ્યું જો ભાયા સર. હાથે ભાઈબંધને લઈને આવ્યો છું. આ મારા ગોમનું પાટિયું તમે જોઈ લો. ભાયા સર છે ને ટનાટન એમ તાણા. હવે હું તમને એમ કીધેલું એમ મારું ગોમ બતાવીશ, પણ સાથે મારા પરમ મિત્ર આવ્યા છે કિરણભાઈ કંડાચ. એમનું નામ પાડ્યું છે મેં. કંડાચ ગોમના વતની છે પણ ગોધરામાં રહે છે અને એમનું બ્રોડબેન્ડનું બહુ મોટો બિઝનેસ છે. અને જો આ અમારું બસ સ્ટેન્ડ છે ને જોરદાર, અને અહીંથી આ વર્યો મારા ગોમમાં. એનો ભાઈ તમે હટો તો હું ગાડી વારું મારા વાલીડા. આ હા હા હા, એ આ ગોમ મારું રૂડું, મારું ગોમડું. આમ પહેરો એટલે આમ થાય કે કંઈક આહ આહ આહ, આનંદ મંગલ ને દુનિયાનો છેડો એટલે ઘર. મારા સ્વર્ગમાં આવી ગયો હોય એવું ફિલિંગ થાય મને. આ મારું ગોમ. તમે પહેલા બી એક વ્લોગમાં મેં મૂક્યું હતું, પણ આજે ફરી બતાવું છું કે આ મારું ગોમ છે. જો નરિયો વાળો ઘર ને એ સુખ સાહેબી. અમારી બધી બાઓ બેઠી છે મજામાં. બા તબિયત પોણી હારા? કેવી તબિયત કહો? હારી ને તબિયત? મજામાં? આવ્યો છું. આ પ્રોગ્રામ છે ને લુણાવાડા નગરપાલિકાનો, તો બોલાયો હતો. કાકી મજામાં? વાહ વાહ વાહ. શૂટિંગ મારા બ્લોગ ચાલુ હોય છે કે હું કઈ જવું કઈ આવું બધો મારા દર્શકોને બતાવું. એટલે આજે મારું ગોમડું બતાવું છું. આ મારું એક બીજું ફળિયું છે. જો ફળિયામાં બેઠા છે ને, એની મજા છે ગોમડાની. એવું છે. તો આ બધા સ્વજનો છે મારા ગામના. અને અમારા બા મને બાળપણથી જોયેલો છે મારા સોનતાબાએ. અને હા, આનંદ થાય આપણોને. સારું બા, મળીએ. જય શ્રી કૃષ્ણ. હા, તો આ ગાડી હવે એન્ટર થઈ છે મારા ગોમ તરફ. હા, બમ્પ મેલાયો છે બહુ પહેલેથી કૂદકા મારવા. હા હા, આ મારા ગોમની ડેરી છે. નોનકી ડેરી. આ બધા નરિયાવાળો હતો, બંગલા બનાવી દીધા આ બધા. એક આ બીજું ફર્યું આ સાઈડ, એમાં જૂનું મારું ઘર છે. પેલી બાજુ આગળની સાઈડે ત્યાં અમારું જૂનું ઘર છે. અને અત્યારે અમારું ઘર આ બાજુ છે. એ હા, તો ડ્રાઇવિંગ કરવાનું ચલાવવાનું ને એટલે વાર લાગે. આમ પકડજો કિરણભાઈ. હા, મારું ગોમ બતાવવાનું બધાને. અને આ મારા ઘેર હું એન્ટર થયો. આ મારું ઘર આવ્યું. વાહ ભાઈ વાહ, મારું સ્વર્ગ આવ્યું. મારું સ્વર્ગ આગળ જ ઊભી રાખવું હોય એટલે ઇસ્યુ નહીં. એ આ શાબાશ. જો આવી ગયો ઘેર. લાવો. તો સોરી, વચ્ચે થોડું ડિસ્ટર્બ થયું, પણ આ મારું ગોમ જુઓ. હે આ પસવાડે વાડો બાડો આ તે તમે જુઓ તો વટ પડી જાય છે. આ આ આ મારું ઘર. પહેલાં પહેલી મારી મમ્મીને મળવાનું છે મારે. મારી માને મળી લઉં પહેલાં. હા, આ ઘેર આવ્યા. એ વાળામાં હશે મારી મમ્મી. તો ઘેર આવી ગયા અમે. હેલો એ તાણે ફોન કર્યા વગર એન્ટ્રી મારી. મેં કીધું સરપ્રાઈઝ આલું મમ્મીને. હા, આ મારી મમ્મી છે. હા, આ મારી મમ્મી. જય શ્રી કૃષ્ણ મમ્મી. આવી ગયો છું ઘેર. હવે થોડો ટાઈમ આલો જેથી હું મારી મમ્મી જોડે વાત કરું, પછી આગળની વાત. આવી ગયો છું મારા વાડામાં. અને વાડો તો એટલો રૂડો રૂપાળો છે કે વાત ના પૂછ્યો. બહુ મજા આવે. મને યાદો છે મારી અહીંયા. અમે નાનપણમાં આવી બધા રમતા હતા. આ મારો વાડો છે, આટલો નાનો સરખો વાડો. આ હા હા, એમાં પાછો એક ઓબો મોટો હતો, એ કાપી નાખ્યો. પછી બીજો ઓબો રોપ્યો હતો. ઓબા પર કેરીઓ લાગી તો જુઓ, લૂંબે ઝૂંબે કેરીઓ તાણા છે ને. આ હા હા, આ ઉપર બીજું ઘર નાનકડું બનાવેલું છે. આ મારું ઘર છે અને હું અહીંયા રહું છું. અને અહીં આવ્યા પછી એટલો સુકૂન મળે છે બોસ, કે ખરેખર દુનિયાના કરોડોના બંગલાએ પોણી ભરે મારા ગોમ આગળ ને મારા ઘર આગળ. આનંદ મંગલ થઈ જાય છે. એ પોતાનું ઘર, એ પોતાનું. ભલે આપણા પાસે બંગલા હોય, ગાડીઓ હોય, પણ
અહીં પોતાના વતનમાં જ્યાં આપણો જન્મભૂમિ, આપણી કર્મભૂમિ જ્યાં હતી, જ્યાંથી આપણે અહીં સુધી પહોંચ્યા છીએ, તો એ જે વસ્તુ છે એની મજા જ અલગ છે. અહીંયા આજુબાજુ બધા ખેતરો છે, હું તમને બધે આજુબાજુ ખેતરો છે, જુઓ દેખાય છે ને, સરસ બધી ખેતી લાયક જમીન. અને અમારે ત્યાં મોસ્ટ ઓફ બધા ખેતી કરે છે. અને ઘેર ઘેર અમારા શિક્ષકો છે બધા, જ્યાં જુઓ ત્યાં તમને શિક્ષકો અમારા બનેલા જોવા મળે મોસ્ટ ઓફ. અને બહુ વેલ એજ્યુકેટેડ ગામ છે, બધા બહુ સરસ લોકો છે અહીંયા, અને ખૂબ આનંદ થાય. આખો પટેલ સમાજ અમારો અહીંયા છે. અમારા બ્રાહ્મણના 3-4 ઘર હતા, અત્યારે તો બે 3 ઘર છે, પણ ખૂબ આનંદ થાય છે અહીંયા આવ્યા પછી. હજુ ગામમાં જઈને મળીને આવું બધું. ચાલુ રહેજો તમે મારી જોડે. મસ્ત ગામની મુલાકાતે લઈ લીધી, મમ્મી જોડે મળી લીધું, અને હવે ગાડી પ્રોગ્રામમાં જાય છે લુણાવાડા. એટલે લુણાવાડાનો પ્રોગ્રામની પાસે આપણે ઝલકો જોઈશું અને પાછું કમ બેક થઈ જઈશ. જોડાયેલા રહેજો. લુણાવાડા જવા નીકળી ગયો છું, પણ રસ્તામાં એક પવિત્ર જગ્યા આવે છે જે ઓલવેઝ હું અહીંયાથી નીકળું એટલે પગે લાગ્યા સિવાય નીકળતું નથી. ને હંમેશા નદી ઉપરથી નીકળે ને તો પગે લાગીને નીકળવું જોઈએ. અને આ છે માનવ નદી દોસ્તો. અત્યારે તો આ નેટ બેટ લગાવી દીધી છે 2-3 કિસ્સા બન્યા પછી, પણ એટલું હાંચ પડ બધી પબ્લિક અહીંયા બેસવા આવતી હોય છે. બહુ અદ્ભુત જગ્યા છે. આ બાજુ મારું ગામ છે અને આ બાજુ લુણાવાડા છે. મજા પડે એવું. થેન્ક યુ. જોડાયેલા રહો. હજુ લુણાવાડા જવા નીકળ્યો છું. ગાડી રસ્તામાં ઊભી કરી દીધી છે ખાલી વિડીયો બનાવવા. હા, પણ તમને મજા આવે તો મેસેજ જરૂર કરજો, કમેન્ટ જરૂર કરજો. અને તમારી બધાની પ્રેરણાથી આ બધું કરી રહ્યો છું, સાથ અને સહકારથી. કાર્યક્રમમાં પહોંચવાનું મોડું થાય છે, સીધો કાર્યક્રમમાં પહોંચું, પાછું ત્યાં જઈને મળાવું તમને. હાલ પહોંચી ગયો છું મારી સિટી, મારા લુણાવાડામાં, ફર્સ્ટ ક્લાસ. અને અહીંયા મારો એક અડ્ડો છે જ્યાં અમે બધા મિત્રો ભેગા મળીને બેસતા હતા, અને સરસ મજાની જગ્યા છે. હું તમને મારા પરમ મિત્ર છે, મારા મોટા ભાઈ છે, જેમનું નામ છે બિપિનભાઈ રાણા. અને ઓલવેઝ અમારે કહેવાય ને કે આદરણીય અમારા અમિતાભ બચ્ચનજી છે. અમારા અમિતાભ બચ્ચન મારી જાન છે. ઓલવેઝ અહીંયા બેસવાનું ને અહીંયા ટાઈમ પાસ કરવાનો. એક પરમ મિત્ર છે, દેવલોક પામ્યા છે, એમને ઓલવેઝ અહીંયા હું એટલે મિસ કરું છું. કેવર ઉપાધ્યાય પ્રોફેસર, મારો ખાસ ભાઈબંધ. યાદ કરતે હે. અને આજે લુણાવાડા પહોંચ્યો છું, મારી મેઇન જગ્યા પર, કહેવાય ને મારા ઘરે, લુણાવાડા ઘરે. જોડાયેલા તો પછી વાત કરું. બસ જો પરમ મિત્ર અને મારા ભાઈ શ્રી બિપિનભાઈ રાણા, એમની દુકાનેથી હમણાં હાલ જસ્ટ હવે નીકળું છું પ્રોગ્રામ માટે. હું ઓલવેઝ મારા ગામમાં ક્યારેય કલાકાર તરીકે અહીંયા ઉપસ્થિત નથી થતો. એક ગામનો વ્યક્તિ તરીકે, એમના દીકરા તરીકે ઓલવેઝ હું ચાલતો ફરતો હોય. હું કલાકાર છું. હાજી માર ભાઈ, પાડું આવી ગયો, 2 મિનિટ પડાવું હો માર ભાઈ. પણ એક ઘરના સભ્ય તરીકે ગામમાં હું ફરતો હોઉં છું. મને આપણે કલાકાર છીએ એમના આશીર્વાદથી છીએ, એટલે ઓલવેઝ એક દીકરા તરીકે હું એમને ગામમાં ફરતો હોઉં છું. મને કોઈ શોભ શરમ નહીં, અને મને આનંદ થાય કે હું મારા પોતાના વ્યક્તિઓને મળું છું. આનંદ થઈ જાય. તો પ્રોગ્રામ માટે કોલ આવી ગયો છે, હું પ્રોગ્રામ તરફ જઈ રહ્યો છું. તો અંદર જઈને પાછો હું તમને કોલ કરું. મળીએ પાછા, ભેગા થઈએ. પહોંચી ગયો છું સરસ મજાનું. એન્ટ્રી કરીને અંદર હવે પ્રોગ્રામ ચાલુ થાય છે. મળીને વાત કરું. આ જેમને હું પગે લાગુ છું એ મારા સમીરભાઈ મહેતા, રિધમ ગ્રુપના પ્રણેતા. એમની પાસેથી પણ ઘણું બધું શીખ્યું છું. આજના આ હરખના પ્રસંગે સૌ કોઈ આમંત્રિતો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપ સૌ નગરજનો જ્યારે અમારી સાથે જોડાયા છો, ત્યારે
592મો લાવણ્યપુરી સ્થાપના મહોત્સવ 2025નો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. નમસ્તે. આજના કાર્યક્રમમાં ઘણી બધી સુંદર પ્રસ્તુતિઓની સાથે ઘણી બધી યાદો આજે આપણે અહીંથી લઈને જનાર છીએ. જીતુભાઈ, જીતુભાઈ. પટેલને હું વિનંતી કરીશ કે આપ અહીં ઉપસ્થિત થઈ અને પ્રાસંગિક ઉદ્બોધન આપશો. તાળીઓથી સ્વાગત કરીએ ડોક્ટર કીર્તિકુમાર પટેલ. એટલે એક ઉમદા કલાકાર. તેઓએ 450 જેટલી ગુજરાતી ફિલ્મમાં હાસ્ય અભિનેતા તરીકે કામ કર્યું છે. એટલું જ નહીં, દિગ્દર્શક તરીકે પણ તેઓ ઉત્તમ ફિલ્મો આપી રહ્યા છે. જીતુ મંગુની જોડીથી તેઓ 40 જેટલા દેશોમાં ઓળખાય છે. એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત અભિવાદન કરીએ. ત્યારબાદ હું મંત્ર આપું છું શ્રી સંદીપ દેવાશ્રય. તેઓએ અભિનય ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન કરીને લુણાવાડા નગર અને મહીસાગર જિલ્લાને ગૌરવાન્વિત કર્યું છે. આપશ્રીએ અંતરિયાળ પ્રદેશની અભાવોયુક્ત કૌટુંબિક સામાજિક પરિસ્થિતિઓમાં પણ સંઘર્ષ વેઠીને અભિનયના ક્ષેત્રમાં પોતાની અલાયદી કેડી કંડારી છે. તાળીઓથી સ્વાગત કરીએ શ્રી સંદીપ દેવાશ્રય. રાતનો 1 વાગી ચૂક્યો છે. જમી પરવારી અને અત્યારે હાલ ગોધરા પહોંચ્યો છું. અને ગોધરા જે સજાવવામાં આવ્યું છે બોસ, વાહ 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 વાહ, કેવું પડે, જોરદાર. બતાવો. છે જોરદાર સજાવ્યું છે હો, દુલ્હનની જેમ. કેવું પડે, વાહ. હવે હું મારા રિહર્સલના પોઈન્ટ ઉપર જઈ રહ્યો છું. ત્યાં હજુ રિહર્સલ ચાલુ જ છે અને ત્યાં પહોંચી અને એકાદ રિહર્સલ મસ્ત મારી અને પછી પાછા જઈશું સુવાની જગ્યા ઉપર અને સૂઈ જઈશું. પણ ગોધરા જે સજાયું છે, જોવા જેવું સજાયું છે. વાહ ભાઈ વાહ. તમે મારો આખો જે વિડીયો જો એના માટે આપનો સર્વેનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને થેન્ક યુ સો મચ. જોડાયેલા રહેજો મારી ચેનલ સાથે. લવ યુ, થેન્ક યુ, ગુડ નાઇટ, જય માતાજી.